અહીં એવું કહેવાય છે, મત કર ભોલી આત્માળી નુગરારો સંગ. આ નુગરારા સંઘની અંદર મેં મારો જન્મારો ખોઈ નાખ્યો. તોતા તોતા જાણ કે પિંજરિયું મેં ઘડાયું, હે પોપટ જોણીને મેં પોંજરું ઘડાયું. તાર ને આકરે ઓઢો દેખાય પોપટ જેવા, પોપટ ને ઓઢામાં ફેર બેટા બે હરખા. પોપટ ની વાત આવી તા તમને કહું, એક પોંજરામાં પોપટ પૂરેલો, બીજા પોંજરામાં પોંજરામાં પૂરેલો. તો એક જણો રામ રામ બોલે, એક જણો રામ રામ બોલે. આવો બેહો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. આવું જે પેલું પોંજરું બીજું હતું ને, એ મોટી મોટી ગારો પડે અને પેલા પોંજરામાં ગારો પડે. હવે જોડે જ રહો બે જણ. તો કે ભાઈ તું રામ રામ કેમ બોલો છો, તું હારું હારું કેમ બોલો, અને પેલપા પોંજરામાં ગારો પડે એની પાછળનું કારણ શું, કેમ ગારો પડો છો, કેમ આવા શબ્દ બોલો છો? એટલે પેલો એ જવાબ આલ્યા, અહીં આગળ મારા બેટા ચેટલાય આવે છે, ચેટલાય આવે છે, ચેટલાય જાય છે, ચેટલાય આવે ખબર અંતર બધું પૂછે, શું કરો હો, ખાધું કે ના ખાધું, પીધું કે ના, આવું બધું પૂછે. હે બધાય ખબર અંતર પૂછે, પણ મારા બેટા અહીં જેટલા આવે છે ને એટલા અમને બે જણા ભેગા નહીં કરતા.